ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ શહેરમાં ચોમાસા પૂર્વે રસ્તાઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે। જો કે અમીન માર્ગ પર બનેલી એક ઘટનાએ આ દાવાઓ સામે સવાલો ઉભા કર્યા છે। ડ્રેનેજ શાખાનું એક ટ્રક રસ્તામાં ખોદાયેલા અને યોગ્ય રીતે પુરાણ ન કરાયેલા ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ અમીન માર્ગ પર અગાઉ ડ્રેનેજ અથવા પાણીની લાઇન સંબંધિત કામગીરી માટે રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું। જો કે ખોદકામ બાદ રસ્તાનું ડામર કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું। પરિણામે જમીન નબળી પડતા પ્રી મોન્સૂન કામગીરી માટે જઈ રહેલું આરએમસીનું ટ્રક અચાનક ખાડામાં ધસી ગયું હતું। ટ્રકના અડધા ટાયર જમીનમાં ઘૂસી જતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ઘટનાને કારણે અમીન માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા। તેમનું કહેવું છે કે વારંવાર ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય પુનઃનિર્માણ કરવામાં આવતું નથી, જેના કારણે અકસ્માતની શક્યતા વધી રહી છે। સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આવા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ શકે છે, જેના કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ શકે છે। સાથે જ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે નાના મોટા અકસ્માતો સર્જાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના દરમિયાન શાસક પક્ષના એક સ્થાનિક નેતા હિરેન ખીમાણીયા પણ ત્યાંથી પસાર થયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। જો કે તેમણે વાહન ઊભું રાખી સ્થળ પરની સમસ્યા અંગે કોઈ માહિતી મેળવી ન હોવાનું પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા ખોદકામ અને ત્યારબાદ રસ્તાના સમારકામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી છે। હવે ચોમાસા પૂર્વે તંત્ર આવા સ્થળોએ તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરે છે કે નહીં તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે। ચોમાસાની સિઝન હજી તો શરૂ નથી થઈ, ત્યાં રાજકોટ મહાનગરપાલિકા મોટા દાવાઓ કરી રહી છે કે રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે। પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન વોર્ડના કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી છે કે તમારે વોર્ડમાં રહેવાનું છે। ત્યારે આપ નરવા દ્રશ્યો જે વાસ્તવિકતાના દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે રાજકોટનો આ પોસ્ટ વિસ્તાર જે અમીન માર્ગ ગણાય છે, જ્યાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાનું જ જે કહેવાય એક જે ટેન્કર છે તે ફસાયેલું જોવા મળી છે। રસ્તામાં જે દ્રશ્ય જોયો કે રસ્તામાં એવડો જે કહેવાય કે 2 થી 2.5 ફૂટ જેવો ખાડો પડી ગયો છે અને એમાં જે ટેન્કર છે તે ફસાયેલું જોવા મળી રહ્યું છે। આજ સવારની જે ઘટના બની છે ત્યારે આપણી સાથે પ્રત્યક્ષદર્શી છે, એમની સાથે વાત કરીશું કે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને કહેવાય કે મોટા તાઇફા હવે ખોટા પડ્યા છે, શું કહેશો? આયોજન કરે છે, ખાલી પબ્લિકનો દેખાડો કરે છે, પબ્લિકના પૈસા નુકસાન કરે, એના સિવાય કાંઈ નથી। ઓન પેપર જ કામગીરી છે, બાકી કાંઈ છે જ નહીં। વાસ્તવિક પરિસ્થિતિ આ છે। આજે શું સમગ્ર ઘટના શું બની હતી, તમે શું જોયું તમારી નજરે કે આ ટ્રક આવી તમે ફસાઈ ગયો? ટ્રક આવતો હતો સામેથી કોટેજા ચોકથી અને ટર્ન મારતો હતો, ત્યાં ખાડામાં ફસાઈ ગયો, પાછળનો વ્હીલ આવી ગયો। આ રસ્તો કેટલા ટાઈમ પહેલાં બનાવવામાં આવ્યો હતો? કારણ કે રસ્તો પણ નવો દેખાય છે। 15 દિવસ છે, 15 દિવસ પહેલાં રસ્તો બનાવ્યો? હા। પછી આવી રીતે 15 દિવસમાં મેટલિંગ કરીને રહ્યા ગયા છે। આની પર કોઈ રોડ નથી આવ્યો અને કોઈ ક્વોલિટી નથી કરી, આની પર દબાણ કરવું છે, માથે બીજું લેવલિંગ મેટલિંગ કરવું છે, એવું કંઈ કરવામાં આવેલ નથી। રાજકોટના જે પ્રથમ નાગરિક છે મેયર નેહલ શુક્લ નવા બનેલા છે, તે એવા મોટા દાવાઓ કરે છે અત્યારે કે રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે જોરશોરથી કરવામાં આવી છે। મેયરે બધાને સૂચના આપી છે કે બધા વોર્ડના કોર્પોરેટરે ફિલ્ડમાં રહેવાનું છે, તો આ પ્રી મોન્સૂનની કામગીરી થઈ તમને લાગે છે? મેયર નેહલભાઈ શુક્લની કામગીરી સારી છે, પણ નીચેના અધિકારીઓ પદાધિકારીઓ એનું માને તો પરિણામ આવે, બાકી નેહલભાઈ શુક્લ કામગીરી કરે છે, દેખાડશે એવી અમને અપેક્ષા છે। આજે કેવા કરોડો રૂપિયાના ખર્ચે જે રોડ રસ્તા બનાવવામાં આવે છે, જે વોકળાઓ સાફ કરવાની પ્રી મોન્સૂનની કામગીરી, હકીકતે ભ્રષ્ટાચાર થયો છે કે નથી? તમારી દ્રષ્ટિએ શું લાગે, તમે પબ્લિક છો? સાહેબ, 10 રૂપિયાનું કામ થાય છે અને 90 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। આ પબ્લિકના પૈસાનું આંદોલન જ છે। ધન્યવાદ। આપ જે જોઈ રહ્યા છો કે લોકો છે તે કહી રહ્યા છે કે પબ્લિકના પૈસાનું જે આંધણ છે તે દેવાઈ રહ્યું છે અને જે પબ્લિકના પૈસા છે તે ક્યાંક ને ક્યાંક લોકો છે તે જે લોકોના પૈસા છે તે મહાનગરપાલિકા વેડફી રહી છે। ત્યારે આપણી સાથે જે કહેવાય કે રોહિત રાજપૂત છે, કોંગ્રેસી નેતા। રોહિતભાઈ, શું કહેશો આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જે નરવા દ્રશ્ય છે, તમે શું કહેશો આ બાબતે? કારણ કે ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસાનું પાણી થઈ જાય, અહીંયા આવીને વાત કરો બધી। રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અને પદાધિકારીઓ માત્ર સાંઢિયા પુલ પૂરતી ફોટો સેશન અને રીલ્સો બનાવે છે, આખા રાજકોટવાસીઓને ખબર છે। પરંતુ ચોમાસું નજીક છે, અઠવાડિયાની વાર છે, ત્યારે સમગ્ર રાજકોટની અંદર આવી ખુલ્લી ડ્રેનેજ લાઈનો ચારે બાજુ ખોલેલી છે। કામ કલાકનું હોય પણ 10 દિવસ સુધી ડ્રેનેજ લાઈન ખુલ્લી હોય। આ રાજકોટ મહાનગરપાલિકાનો ટ્રક ફસાયો છે, એની જગ્યાએ કોઈ રાહદારીઓ
કોઈને ગંભીર ઈજા કે અકસ્માત થયું તેનું જવાબદાર કોણ? આ માત્ર અમીનમાર પૂરતો પ્રશ્ન નથી. ચારે બાજુ રાજકોટમાં આવી ખુલ્લી ડ્રેનેજ લાઈનો છે, એ જવાબદારી તંત્રની છે. અને રાહદારીને કોઈ ગંભીર ઈજા કે અકસ્માત થાય તો એને કોઈ ઈજા થાય અથવા તો કોઈ મોત થાય તો કોઈ રાજકોટ મહાનગરપાલિકાના કોઈ મેયર કે કોઈ ત્યાં મુલાકાતે નથી લેવાના. એને વળતર તો અલગ પ્રશ્ન છે. રોહિતભાઈ, ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે રાજકોટ મહાનગરપાલિકા જ્યાં જે નેતાઓ છે, કોર્પોરેટર છે, તે વિસ્તારના કોર્પોરેટર, પ્રજાના કોર્પોરેટર નથી પણ રીલ્સના કોર્પોરેટર, એવું નથી લાગતું તમને? હવે ફોટો સેશન પૂરતું આ લોકોની કામગીરી થઈ ગઈ છે. રાજકોટના લોકોએ આટલો મોટો જનાદેશ આપ્યો છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી માટે માત્ર ને માત્ર ખાલી ફોટો સેશન પૂરતું જ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના નેતાઓ સીમિત રહેશે. ધન્યવાદ. તો આપ જે જોઈ રહ્યા છો કે આ રાજકોટ મહાનગરપાલિકાનો ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ એસએસજીવાયનો ટ્રક છે તે અત્યારે ફસાયો છે અને સીધા દ્રશ્યો જે તમે જોયા અને જે પબ્લિક અને જે કોંગ્રેસ વિપક્ષ છે તે દાવાઓ કરી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકા એક ભ્રષ્ટાચારી પાલિકા છે, નરક પાલિકા તરીકે એને નામ આપવામાં આવે છે. કારણ કે જે રીતે મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરે છે, લોકોના પૈસે જે લીલા લહેર કરીને લોકોને કામમાં ઝીરોનું જે કહેવાય કે મહેનતાણું આપે છે, ત્યારે આવી જે સ્થિતિ સર્જાઈ છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી મોટી વાતો કરતી રાજકોટ મહાનગરપાલિકા છે તેના પોકળ દાવો હવે સાબિત થયા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે તે કેવો ખુલાસો આપે છે. પ્રદીપ લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીએ તો તાપી જિલ્લાના કુકરમુંડા ગામે રસ્તા પર